સ્માર્ટ સિટી અને રાજ્યનું સૌથી મોટું મહાનગર છે, પણ વાત જ્યારે કામગીરીની આવે છે તો નાનકડા નગર જેવું જ છે। એએમસીના વિકાસના કામો શરૂ તો થાય છે, પણ પૂરા થતા જ નથી। હા, કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બની રહ્યા છે, પણ તે પૂરા ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે। તો જુઓ ગોકળ ગતિએ ચાલતા કામનો આ અહેવાલ। વિકાસના કામ પૂરા ક્યારે થશે? ક્યારે બની રહેશે ફ્લાયઓવર? ગોકળ ગતિના કામમાં તેજી ક્યારે? જાણી જોઈને કામમાં થાય છે વિલંબ। તમે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાંથી નીકળો તો તમને એક તો એવો બ્રિજ જોવા મળી જ જશે જેનું કામ ચાલુ હોય। તમે એક વર્ષ પછી જુઓ તો પણ બ્રિજ તો ન જ બન્યો હોય। ગોકળ ગતિથી અમદાવાદમાં એવા અનેક ફ્લાયઓવર બની રહ્યા છે જે ચાલુ તો થયા છે પણ પૂરા જ નથી થતા। સૌથી પહેલા તો તમે અમદાવાદમાં બની રહેલા વિવિધ બ્રિજની આ જાણકારી જોઈ લો। પલ્લવ 4 રસ્તા શરૂઆત થઈ સપ્ટેમ્બર 2021માં। 30 મહિનામાં પૂર્ણ થવાની મુદત હતી, પણ હજુ 94% કામ થયું છે। મકરબા જુલાઈ 2022માં શરૂઆત થઈ, 26 મહિનામાં પૂર્ણ થવાની મુદત છે, પણ 88% જ કામ થયું। નરોડા જુલાઈ 2023માં કામની શરૂઆત, 36 મહિનાની મુદત થઈ, પણ હજુ 36% કામ જ થયું છે। વાડજ જુલાઈ 2023માં શરૂઆત થઈ, 22 મહિનામાં પૂર્ણ થવાની મુદત છે, પણ 22% જ કામ થયું છે। સત્તાધાર ઓગસ્ટ 2023માં શરૂઆત થઈ, 26 મહિનામાં પૂર્ણ થવાની મુદત છે, પણ 55% જ કામ થયું છે। પાંજરાપોળ માર્ચ 2024માં શરૂઆત થઈ, 26 મહિનામાં પૂર્ણ થવાની મુદત છે, પણ 0.75% જ કામ થયું છે। એલિસ બ્રિજ સપ્ટેમ્બર 2024માં શરૂઆત થઈ, 12 મહિનામાં પૂર્ણ થવાની મુદત છે, પણ 26% કામ જ થયું છે। વંદે માતરમ માર્ચ 2024માં શરૂઆત થઈ, 18 મહિનામાં પૂર્ણ થવાની મુદત છે, પણ માત્ર 2% કામ જ થયું છે। બુટ ભવાની ઓગસ્ટ 2023માં શરૂઆત થઈ, 26 મહિનામાં પૂર્ણ થવાની મુદત છે, પણ 53% કામ જ થયું છે। અને હેબતપુરમાં બની રહેલા બ્રિજનું કામ ફેબ્રુઆરી 2023માં શરૂ થયું છે। 26 મહિનાની મુદત છે, પરંતુ અત્યાર સુધી 60% કામ જ થયું છે। આ આંકડા પરથી સમજી શકાય છે કે કામ કેવું ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। આ મામલે વિપક્ષે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, સાથે કામમાં વિલંબ કરનારા કોન્ટ્રાક્ટર્સને પેનલ્ટી ફટકારવાની માંગ કરી। अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन का यदि सबसे धीमी गति से और भ्रष्टाचार के रूप में चलने वाला डिपार्टमेंट हो तो वह ब्रिज डिपार्टमेंट है। बहुत बड़ी शर्म की बात है। एक तरफ भारतीय जनता पार्टी ये कहती है कि जो कार्य का खातमुहूर्त हम करते हैं, उद्घाटन भी हमारी टर्म में किया जाता है। यहाँ ब्रिज की डेडलाइन पूरी हो गई है और 10 ऐसे ओवरब्रिज है जहाँ की डेडलाइन खत्म होने के बाद भी उसका कार्य यदि चलता हो तो कांग्रेस पार्टी ये मांग करती है कि जल्द से जल्द सभी ब्रिज का निर्माण किया जाए और जिस किसी ब्रिज के डेडलाइन खत्म हो गई है और कॉन्ट्रैक्टरों ने काम नहीं किया, उन कॉन्ट्रैक्टरों पे पेनाल्टी लगाई जाए। મંથર ગતિએ ચાલતા કામથી પ્રજાને થઈ રહેલી મુશ્કેલી મામલે જ્યારે અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો સંપર્ક કર્યો તો તેમણે જાતભાતના કારણો આગળ ધરી એએમસીનો બચાવ કર્યો। સમય મર્યાદા કરતાં જે લોકો આપણે કોન્ટ્રાક્ટરો દ્વારા બ્રિજનું કામ ડિલે ચાલી રહ્યું છે તેની અંદર ચોક્કસ એની કાર્યવાહી કરવામાં આવશે અને એની આપણે વાત કરીએ કે એના ઉપર જે પેનલ્ટી થતી હશે એ પેનલ્ટી પણ કરવામાં આવશે। આમ બ્રિજ બનવાથી મોટેભાગે જે ટ્રાફિકની સમસ્યા છે, પલ્લવ 4 રસ્તા હોય, સત્તાધાર હોય, બુટ ભવાની મંદિર પાસેનો બ્રિજ હોય, આ જે સમસ્યા છે નિરંતર ધીમે ધીમે ટ્રાફિકની સમસ્યા દૂર થશે। અમદાવાદમાં વિકાસના કામો તો અનેક થાય છે, પરંતુ દરેક કામ કંઈક આવી જ મંદ ગતિએ થાય છે।
તેમાંથી પ્રજાને સુવિધા તો દૂર પણ દુવિધા મળે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. દેશ દુનિયા